ઉપનિષદ ઉવાચમાં તમારું સ્વાગત છે। એમાં આજે આપણે શિવ મહાપુરાણનો અધ્યાય પહેલો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અધ્યાય 1 શ્રી શિવ મહાપુરાણનો મહિમા આપણે જાણીશું। તો સૌનક ઉવાચ એટલે કે સૌનક બોલ્યા છે, હે સુત, સર્વ સિદ્ધાંતના જ્ઞાતા અને પંડિત આપ છો। વિશેષ રૂપે મને પુરાણ કથાનો સાર સંભળાવો। સદભક્તિથી વિવેકની બુદ્ધિ કેવી રીતે થાય છે, વિકાર સજ્જનો કેવી રીતે ટાળે છે તે પણ મને સમજાવો। પરમ પવિત્ર આત્માની શુદ્ધિ થાય તેવું સાધન મને જણાવો। હે તાત, મેં સાંભળ્યું છે કે નિર્મળ ચિત્તવાળાને શિવની પ્રાપ્તિ થાય છે, તે પણ મને જણાવો। સૂત બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, આ કથા શ્રવણ માટે તમને પ્રીતિ ઉપજી એટલે તમે ધન્ય બન્યા છો। હું વિવેક બુદ્ધિ વાપરીને આ ઉત્તમ શાસ્ત્ર તમને સંભળાવું છું। શિવજીને પ્રસન્ન કરનારો પરમ દિવ્ય રસાયણ રૂપ આ શિવપુરાણ કાળથી સર્પનો નાશ કરનારું છે। હે મુનિ, શિવજીએ આ પુરાણ સ્વયં મને સંભળાવ્યું છે, તેમજ સનતકુમારના ઉપદેશથી કળિયુગના પ્રાણીઓ માટે શ્રી વ્યાસજીએ સંક્ષેપમાં વર્ણવ્યું છે। આ શિવપુરાણ સિવાય કળિયુગના માનવોને શુદ્ધ કરનારું બીજું કોઈ પુરાણ નથી। જન્મ જન્માંતરમાં પુષ્કળ પુણ્ય કાર્યો કર્યા હોય ત્યારે આ શિવપુરાણ સાંભળવામાં પ્રીતિ થાય છે। આ પરમ પુરાણ શિવજીનું રૂપ છે, તેનું સેવન નિત્ય આદરપૂર્વક કરવું જોઈએ। શ્રવણ કે પાઠન કરનારને ભક્તિની પ્રાપ્તિ થાય છે અને શિવજીનું પરમ પદ પ્રાપ્ત થાય છે। હે મુનિ, આ કથાનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરનાર રુદ્રરૂપ બને છે। મુનિઓ કહે છે કે આનું પઠન અને પાઠન કરનારની ચરણરજ તીર્થરૂપ છે। નિયમપૂર્વક રોજ આખો દિવસ ન સાંભળી શકાય તો ઘડી બે ઘડી શિવપુરાણ સાંભળવું, વળી રોજ સાંભળવામાં અસમર્થતા રહે તો પવિત્ર શ્રાવણ માસમાં તે સાંભળવું જોઈએ। ક્ષણ માત્ર પણ જે આ શિવપુરાણ સાંભળે તેની દુર્ગતિ થતી નથી। હે મુનીશ્વરો, આ પુરાણને સાંભળનારા કર્મરૂપી ગાઢ વનનો નાશ કરી સંસાર સાગરને તરી જાય છે। જે પુણ્ય અનેક પ્રકારના યજ્ઞોથી પ્રાપ્ત થાય છે, તે પુણ્ય શ્રી શિવપુરાણના શ્રવણથી પ્રાપ્ત થઈ જાય છે। શિવપુરાણનું શ્રવણ કે તેના નામનું સંકીર્તન કલ્પવૃક્ષની જેમ મનુષ્યને ફળ આપે છે, તેમાં શંકાને સ્થાન નથી। કળિયુગમાં પોતાનો ધર્મ ભૂલેલા મનુષ્ય માટે આ શિવપુરાણ અમૃત જેવું હિતકારી છે। જે મનુષ્ય આ અમૃતનું પાન કરે છે તે અજર અમર થઈ જાય છે। હે ઋષિઓ, આ ગ્રંથમાં 24,000 શ્લોકો છે, તેની 7 સંહિતાઓ છે। ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત મને આ શિવપુરાણમાં સાંભળવું જોઈએ। 7 સંહિતાઓમાં પહેલી વિદ્વેશ્વરી સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શત્રુદ્રિય, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા તથા સાતમી વાયુ સંહિતા છે। આ 7 સંહિતાવાળું દિવ્ય શિવપુરાણ બ્રહ્મતુલ્ય અને શ્રેષ્ઠ ગતિ પ્રદાન કરનારું છે। આ 7 સંહિતાઓનો પાઠ કરનાર જીવન મુક્ત કહેવાય છે। હે મુનીશ્વર, જ્યાં સુધી આ શિવપુરાણ સાંભળવામાં આવતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી અટવાઈને પ્રાણીઓ સંસારમાં ભટક્યા કરે છે। આના કરતાં સારું બીજું કોઈ પુરાણ નથી। જે ઘરમાં શિવપુરાણની કથા થાય છે તે ઘર તીર્થ સ્થળ છે, ત્યાં રહેનારાના પાપ નાશ પામે છે। 1000 અશ્વમેઘ કે 100 વાજપેયી યજ્ઞ પણ શિવપુરાણની 16મી કળાને પહોંચી શકતા નથી। હે મુનિઓ, જ્યાં સુધી ભક્તિપૂર્વક શિવપુરાણ ન સાંભળ્યું હોય ત્યાં સુધી મનુષ્ય પાપી કહેવાય છે। ગંગા વગેરેના 7 નદીઓ, 7 પુરીઓ અને ગયાજી કરતાંય શિવપુરાણનું શ્રવણ ચઢિયાતું છે। પરમ ગતિની ઈચ્છા રાખનારે શિવપુરાણનો 1 કે અડધો મંત્ર નિત્ય વાંચવો જોઈએ। ભક્તિપૂર્વક શિવપુરાણ વાંચનાર સાંભળનાર મનુષ્ય પુણ્યાત્મા છે, તેમાં કોઈ સંદેહ નહીં। અંતકાળે શિવપુરાણનો પાઠ કરનાર
કે સાંભળનાર ઉપર શિવજી પ્રસન્ન થાય છે. હે સજ્જનો, આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરનાર પણ સર્વ કામનાઓ પામે છે અને અંતે તેને શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણનો નિત્ય પાઠ કરનાર છે તથા વસ્ત્ર આદિથી શિવજીનો પૂજન સત્કાર વગેરે કરનાર સુખી બને છે. આદરપૂર્વક આ શિવપુરાણનો પાઠ કરનાર આ લોક તથા પરલોકનું સુખ પામે છે. આ નિર્મળ શિવપુરાણ ચારેય પ્રકારના પુરુષાર્થ એટલે કે જ્ઞાન, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. મુમુક્ષુઓએ તો આ શિવપુરાણનો નિત્ય પાઠ કરવો જોઈએ. આત્મજ્ઞાની માટે પણ આ પુરાણ સર્વશ્રેષ્ઠ છે. ત્રિવિધ તાપ હરનારું આ શિવપુરાણ સર્વદા સુખ આપનારું છે. આ શિવપુરાણ બ્રહ્મા તથા હરિ વગેરે દેવોને અત્યંત પ્રિય છે. પ્રસન્ન ચિત્તે હું આ શિવપુરાણને વારંવાર પ્રણામ કરું છું. હે શિવજી, મારા ઉપર પ્રસન્ન થાઓ અને આપના ચરણ કમળમાં મને દ્રઢ પ્રીતિ આપો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતી પતે. હર 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 મહાદેવ શંભુ. અહીં પહેલો અધ્યાય સમાપ્ત થાય છે.